હા ભાઈ, આપણે એના ગામમાં હું આવી ગયો છું. બસ એ ભાઈ ભેળો થાય એટલે તરત જ આપણા ઘરે લઈને આવો. ઓય બસ એ ગામમાં પહોંચી ગયો હું. ઓય એ શું ગાડી આવેલી છે? હે ગાડી આવે? હા હા હા, ડોહાને મારી નાખ્યો. હારો હારો હું મેલું હારો મેલું. એટલે બહાર ઉતરે, બહાર ઉતર. ડોહાને પાડી નાખ્યો. ભાઈઓ પર પગ બીજો. હા એ શું થયું ભાઈ, શું થયું? અલ્યા ભાઈ શું થયું પણ તે તો ફોન માં ડોહાને પાડ્યો પડો. કોઈ એ તો હોમેથી આવ્યા છે, મારો કોઈ વક નહીં. આ ડોહાનો પગ ભાઈઓ પડો. હવે કોણ લઈ જા દવાખાન? સારું મારી વાત સાંભળો, હું તો બાર ગામનો આવેલો છું. હવે તમે જે બી હોય પતાવવાની વાત કરો. પતાવવાની વાત કર. તારે પેલું લાયસન્સ ને બધું છે? લાયસન્સ બરોબર પણ વીમો નહીં. તો બરાબર, હું પોલીસને ફોન કરું છું. એ પોલીસને નહીં કરવો, પતાવવાની વાત કરો. શું જે પણ પતાવા આ ડોહો પતી ગયાનું શું? તમે હવે મને જવા દો. કેટલા લેહકો? ભાઈ આ ડોહાને પાડી નાખ્યો. મારી વાત હવે 5000 રૂપિયા હાલ. ભાઈ શેના 5000 રૂપિયા? મારી વાત હવે ગોમના માણસ નહીં હારા. 5000 રૂપિયા હાલ દે. તમારા ગામના માણસ છો ને હારા રહ્યા? 5000 રૂપિયા હાલ. તમે ભાઈ મારા સરપંચને બોલાવવા પડશે. અરે તમે શું સરપંચને બોલાવો? હું સરપંચ જોડે જઉં કે તમારા ગામમાં આવા કાયદા છે? અજાણ્યા વ્યક્તિથી પેલો હોમેથી આવીને ઠોકે છે, મારા જોડે 5000 માંગે. ફોન કરીને બોલાવું પડે. ના ના, હું આવું ભેળો હેડો સરપંચ જોડે. હારું હવે તું સરપંચ જોડે હેડ. ફોન લઈ લઉં હું. એને જેડો હેડો હેડો, હું આવું. હેડો હેડો. હા શું વાતાવરણ છે? ટાઢું સરપંચ. હા, અલ્યા જુઓ ભાઈ આ પાડ્યો હઠો. કેને પાડ્યો, કેને ઉડાડ્યો? અલ્યા રૂહાન જો પાડ્યો હઠો ગાડીમાં. આ તમે પેલા હોય પાડો, પછી આપણે ભાડો. હા ડોહાની કેડ ભાગી પડી. આ તમારા ગામના સરપંચ છે? ઓવે. એટલે ભાઈ હું વાઈન સરપંચ નહીં લાગતો હે, એટલે પેડે પૂછડું નહીં દેખાતું? ના સરપંચ તો પૂછડું હોય. ના મગજ છે? હોતું. ત્યાંથી ભાઈ આ પકડીને લાયા અલ્યા ભાઈ અમે જાતા હતા રસ્તામાં, ભાઈએ ગાડી ફોનમાં વાત કરતા કરતા ઠોચી પડી પાછળથી. ફોનમાં વાત કરતો હતો. તો આ ગાડીનો પાછો વીમોય નથી. અલ્યા મૂર્ખા, તને ભોન પડે છે કે નથી પડતી કોઈ? આ તે ગાડી ઉડાડીને છે ને. મારો કોઈ વક જ નહીં સરપંચ. લો, તું કે વોક નથી. આ ભાઈ કે તું ફોનમાં વાત કરતો. સરપંચ મારી વાત સાંભળો. એક હાથે ઓમ ફોનમાં વાત કર, ઓમ ગાડી ચલાવે. ના ડુહાને ઉડાડ્યો પરો તરત. તો તમારા હાથમાં દેખાવો નતો? અલ્યા પણ એને ઊભા કરવા ડુહાને કે પછી એને દેખાવ મારું? ઓય ભાઈ, તું તને શું હતું તારે? આ ભાઈ તાર ગાડી ચલાવતો માથે આવીને પડ્યા તા? ઓવે માથે આવીને પડ્યો છે. હા, અને આ ભાઈ. વાલ લઈને આયા છે, વાલ લઈને. સરપંચ પોલીસને ફોન કરો. આના પાસે નથી વીમોય. તું મને મૂર્ખો લાગે છે, મેન્ટલ માંથી છૂટીને આવ્યો હોય ને એવો. સરપંચ હું મૂર્ખો નહીં, મને તો તમે મૂર્ખા લાગો છો. સરપંચ તને ખબર નહીં? હું સરપંચ છું ગામનો. હારું મારી વાત સાંભળો. હું જે કામ પેન હલાવું ને એટલે પતી ગયું. ઓલો લહેરો પાસ થવા મોડી, તને ખબર નહીં, ભોન નહીં પડતી એટલી બધી. હારું સરપંચ મારી વાત સાંભળો. હવે આવાજ જોણતા રાખીને વાત કર પેલા. હારું મારી વાત સાંભળો. જોણતા અજોણતા મારી ભૂલ થઈ ગઈ. ચલો મોની. હા એમ કે હવે બરાબર. બધું પતાવટની વાત કરો બાપુ. તો ભાઈ આપણા ગામનો સરપંચ હું, એટલે મારો ન્યાય એવું કહે છે કે ભાઈ તમારે વાપરજો કોણ ખોલીને. તમારે આ ભાઈને તમારી ભૂલથી આ ભાઈને તમે પગ ભાજી ગયો હોય એને. અરે કેડ ભાજી પડીને પગે ભાજ્યો. કેડે ભાજી ગયો, પગે ભાજી ગયો હે. હા તો તમારે આ ભાઈને 10,000 રૂપિયા આલવાના. ના ભાઈ ના, ઓને પોસ્ટમાં જઈને તમે 10 માંગો છો? હાચી વાત કરી. તે પોસ્ટની વાત કરી છે. અરે મેં તો આપણો ખર્ચો માં એને ગાડી ચો કોઈ જ્યું છે. તમે મૂર્ખા ફોન બંધ પડે કે નહીં? પોસ્ટમાં જ પતાવવાનું. મેં કીધું પગ ભાજ્યો, આ તો કમરે ભાજી પડી છે. તો ત્યાં તું પાટા પિંડી કરે છે. ભાઈ અમારા ગામનો સરપંચ કોણ છે ભાઈ? તમે છો સરપંચ. સરપંચ અમારા આજે. પણ સરપંચ મારી વાત તો સાંભળો બાપા. મને તો એમ હતું આ ભાઈએ 5000 માંગ્યા છે, હા, તો તમે મને એમાં થોડી રાહત હલાવશો. અને તમે તો જોણે
જીએસટી આ ટેક્સ ને પેલો ટેક્સ લગાવીને 10,000 રૂપિયા 17 મહિના તો ટેક્સ લગાવીને તમે તો આયા છો. ભાઈ આ ભાઈને જાજી ખબર પડતી નથી. હવે આ ભાઈને પગ ભાજી ગયો છે, કમરમાં કમર તકલીફ ભાજી છે. પડી. એને એ દવાખાને કોઈ દાડે એના બાપ ગોતરમાં ગયા નથી. નથી ગયો. ઓવે આ ગામમાં હું તો આવી ગયો છું, સરપંચે કોઈ મને એમ નહીં. ભાઈ મારી વાત હોભળ, તું આખા ગામમાં પૂછી લે, હું જે ન્યાય કરું એના ઉપર કોઈ બીજી વાત થતી નથી. એટલે તારે તું 10,000 આલ. અને હા ભાઈ બીજી એક વાત કરવી હતી મારે. ગાડીને કોઈ નુકસાન થયું? ગાડીને તો કોઈ નથી થયું. તમારી ગાડીને કોઈ નહીં થયું ને? ના ના સરપંચ, મારી ગાડીને તો કોઈ નહીં થયું. તમારી ગાડીને કોઈ નહીં થયું. તો હવે મારી વાત હોભળો, સરપંચનો ન્યાય બોલે છે એટલે આ ભાઈને પગ ભાજી ગયો. ઓય સરપંચ, મારો પગ ભાજી કેડે ભાજી ગયો. ચેડો ભાજી આ હોય ને તમે એમ કહો છો પગ ભાજી ગયો, કેડો ભાજી ગયો, એમાં હડીખમ ઊભા થઈ ગયા જો કે આમ અમારા ગામના તાર ના તને ભોન પડે કે નહીં? આ અમારા ગામનો અડેખમ અડેખમ માણસ છે, મજબૂત દેશી, જે ખાઈ ખાઈને મોટો થયો છે. એ ઓને તો હવે કોઈ ફેર ના પડે. ભાઈ તમે હુરો કાયનું જી પીધેલું છે. એ તો હું ભાળું છું, જી તમારું ભાળું છું. ભાઈ મારી વાત સાંભળો તમે. ભાઈ ગામનો સરપંચ હું સરપંચ અમારો. સરપંચનો ન્યાય બોલે છે હા બોલો. કે ભાઈ તમારી ગાડીને નુકસાન નહીં થયું. કદાચ તમારી ગાડીને કોઈક નુકસાન થયું હોત તો તમારે ગેરેજ વાળાને 1,000 રૂપિયા તો ખર્ચો હાલવો પડે. હાલવો પડે. વાત સાચી? હા વાત સાચી. હું કોણ? સરપંચ. સરપંચનો ન્યાય બોલે. ન્યાય બોલે. બરોબર. હા બરોબર. 5,000 તમારે અહીંયા હાલવા પડે. તમારી ગાડીને તમે કોઈ થયું નથી નહીં. એટલે તમારે એ 5,000 આ ભાઈને હાલ દેવાના. તમારે તો બચત તે કરી ગયા અમારે તો ભાઈ. બચે ને. હા તો તમે તો જબર વ્યવહાર કરો છો. મારે કોઈ નહીં થયું. હમેટા એમ કહો કે પોસ્ટમાં થોડા 2-3,000 ભાઈ તું ઓછા આલજે અને વાત પૂરી કર. આ તો પોસ્ટના બીજા પોસ્ટ ઉમેરીને 10 તમે તો ભરાવો છો. ભાઈ મને લાગે છે કે ગોમ ભેળું કરીને ભોટા ખવડાવવો પડશે ભાઈને. પણ એમ તો ભાઈ વીમો નથી ગાડીનો. પોલીસ બોલાવો, ગાડી જમા થઈ જાય. ના ના અરે, હારું. ફોનમાં બેલેન્સ નહીં, ફોન કરજે હું પોલીસ કરું ફોન. સ્ટેશનમાં. ના ના એ મારી વાત સાંભળો, હારું જવા દો. હું તમને 10,000 હાલવા તૈયાર છું. હા, નહીં 10 તો હાલવાના હતા. 5,000 તમારા ગાડીને નુકસાન નહીં થયું એના હાલવાના છે ભાઈ. સરપંચ તો જેમ પેલો સડે જાય ને એમ ચણતર જેમ સડે જાય એમ સરપંચ તો સડે જ હોય છે યાર. બસ. ઢાબુ આવ્યું, ઢાબા સુધી આવ્યું છે. હવે બરાબર. આપણે તું લેવાનું હોય. આપણે પોલીસ સ્ટેશનમાં 100 નંબર છે, ફોન ફોન કરજો કરો ઈ. એ હારું 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 હારું. હું હાલવા તૈયાર. કેટલા? 15,000. હા તો ભાઈ 15,000 હાલો પરા એટલે વાર્તા થાય આપણે પૂરી. હું કોણ? ગામનો સરપંચ. અને આ અમારો ન્યાય ન્યાય બોલે છે. ઓ સરપંચ સાહેબ, હા 15,000 માં તો મારું કરિયાણું નહીં ભરાય. કોક 18,000 હલાવરાવો. અલા બેકેટો તારો મકોડો ભાજી ગયો હમણાં. બે તું લે, જે થાય એ ખાવા દે ભાઈ. ફૂલ પર હો ભાઈ. નેટ આપ હા, જમ વાપરતા નહીં. ભાઈ આપણે વાત થી પ્રમાણે એટલે કે ભાઈ પોલીસ સ્ટેશન ના ના હાલું હાલો, હાલું. પેલાના પીડા તો થાય પણ છે. જેટલી હા વાર પણ હાલું તમે શાંતિ તો રાખો. લો ભાઈ આ 15,000 તમે પણ એમાં 16,000 છે. પેટ્રોલ ના 1,000 તો લેવા દો. ભાઈ ભાઈ મારી વાત સાંભળો. હું 1,000 રૂપિયા સરપંચ તમે રાખો. તમે ન્યાય કર્યો ને. ના ના હું કોઈ દાડો કોઈના હરોમના નહીં ખાતો. ના ખપે. હા. ભાઈ હવે મારી વાત સાંભળો કે તમારે આ જે બનાવ બન્યો 15,000 તો તમે એના આલ્યા અને આ બેનો ટાઈમ બગડ્યો. એના છોકરાને 500 રૂપિયા ભાઈ હવે આ ભાઈના આ ભાઈ આલી છો, હું નથી આલતો. આ ગામનો સરપંચ એ ભાઈ એ આબરૂ જાય. આ ગામનો સરપંચ વાહ 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 સરપંચ વાહ. આટલા સુધી જોડ્યા તમારો સરપંચ અને તમારો વ્યવહાર. આ ગોમે જોયું ને આ સરપંચે જોયા. હા કશો વાંધો નહીં. ભાઈ એમ હવે- કરો, મારી પૈસા રાખો. હું ફોન નંબર ના ના ફોન હવે કરું. હારું હું જઉં ભાઈ, હું જઉં હો. એ હા આવજો, કોઈ નહીં કરવો મેં. એ આવજો હો, સુખ શાંતિ જાજો. આપણું કોમ થઈ ગયું. હાલો રાહુલભાઈ, તમે અમારા ગામમાં અમારા ગામમાં રૂડુ રડિયામાં તમે બધા રહ્યા? હે શું કીધું? અમારા ગામમાં રૂડુ રડિયામાં તમે બધા રહ્યા? આ તમારું ગામ રૂડુ રડિયામનું છે? હા જ ને. તો બરાબર, મને બહાર આવવા દો. શું કીધું તમે? તમારું આ રૂડુ રડિયામનું ગામ, તમારું રૂડુ રડિયામનું ગામે જોયું અને તમારા પેલા
સરપંચ છે 1.5 ફૂટ એ સરપંચ નહીં જોયા. ચમ શું ભલા માણસ તમે વાતો કરો છો? તમારા ગામના સરપંચ તો હાવ કોઈ કોમના જ નહીં યાર. ના ના એવું ના બને ભાઈ. મારી વાત સાંભળો, હું તમને વાત કરું. હા બોલો. હવે હું ગાડી લઈને આવ્યો તો એક ભાઈને લેવા માટે, હા બરોબર? તો મારો કોઈ વખત નતો, ખાલી હું ફોનમાં વાત કરતો, એક ડોહો હરુપાનો આવી ભીટકાઈ અને મારા જોડે એમ કે ભાઈ તમે મને પડતો કર્યો, પગ ભાજી નાખ્યો. હા તો કીધું મારા મનમાં એમ કે સરપંચ વડી હારા હશે તો થોડા ઘણા પૈસા ઓછા કરાવશે. 5,000 માગતા હતા, બરાબર. સરપંચ જોડે લઈ ગયો તો સરપંચે તો મારો બધો રોલ કરી નાખ્યો યાર. અમારો સરપંચ એવું કરે જ નહીં. અરે મારા તો 16,000 રૂપિયા લઈ લીધા યાર. મારા ખીજામાં કોઈ 5 રૂપિયા ના ભાઈ, રાખ્યા. અમારા સરપંચ એવું કશું કરે જ નહીં. તમે ભલા માણસ માનતા નહીં, તમારા સરપંચ જ લીધા છે. 1.5 ફૂટનો છે ને સરપંચ. 1.5 ફૂટનો સરપંચ છે જ નહીં. આ વાત તો ના બને. હવે બેટું તો મો તો છેતરાઈ હેડો ગયો. મારા સરપંચ પાસે હેડો તમે. હવે તમારા સરપંચ જોયા, મારે તો અરે મારા હેડો, ઘરે હેડો, આવું. વાંધો નહીં, એક મારા 5 સરપંચ પાસે રૂપિયા હેડો ખીજા તમે. ના રાખવા દીધા. મારે મારે નહીં પહોંચવું આવું. નહીં, પણ મારા સરપંચ એવા નથી. હું ઓળખું છું બરાબર. તમારા સરપંચ અમે જોઈ લીધા ભાઈ, તમે ત્યાં જો. ના ના તમે તમારા હેડો. ગામે જોઈ લીધું. અરે તમે હેડો, આપણે સરપંચ પાસે જઈએ બરોબર. હેડો હેડો તમે. સારું હેડો. ચલો. એટલે અમારે પેલા ગામની 5 લાખની ગ્રાન્ટ પાસ કરી કે નહીં કરી? હે, અમારે તો વિકાસ જોઈએ છે ને. આવો સરપંચ. રામ રામ. આ કોણ છે? હા અમારા સરપંચ છે હમણાં. ના ના, આ હતા જ નહીં. ઊભા થાજો તમે. નોતર પેલા સરપંચ તો આટલા 1.5 ફૂટ હતા, આ તો 7 ફૂટ છે. અમારો 1.5 ફૂટ કઈ સરપંચ છે જ નહીં. આ અમારા સરપંચ છે હમણાં. આ સરપંચ છે. હા આ સરપંચ છે અમારે. સારું બેહો સરપંચ, હું તમને વાત કરું. તમારા ગામમાં તો તમારા વગર બીજા જૂઠા સરપંચ છે એમ? જૂઠા તો આખી દુનિયા જૂઠી છે. સરપંચ ને શું? હવે મારી વાત સાંભળો. તમારા ગામમાં હું આવ્યો ને, હું તો બહારથી આવેલો છું, બારગામથી. બરાબર. તો મને એક ભાઈ હરુપારનો ભેટકાણો, હું ગાડી લઈને આવ્યો હતો અને કે 5,000 રૂપિયા આલો. તો મને એમ કે સરપંચ વળી કોક ઓછા કરાવશે. હું સરપંચ જોડે આવ્યો તો સરપંચે 5 ના 10 લીધા, 10 ના કે 15 એમ કરીને 15 શીખ. માં તો 16,000 હતા, હોળે લઈ ગયા પરા. આ 1.5 ફૂટના પેલા ગટુ જેવા હતા સરપંચ. તમને આવવાથી સરપંચ મળ્યા આવા? શી ખબર સરપંચ? ને તમે ઓળખો છો? ના વાત કરીને ખબર પડે કોઈ. હું ઓળખતો નહીં, હું તો બહારનો માણસ હું. તો આવા તમને ક્યાં મળ્યા હતા તમે આવા? કઈ રીતના માણસો મળ્યા હતા એટલે? એક ભાઈ ગટુ હતો, એક ભાઈ થોડો પાતળો ખેપડ જેવો હતો હા અને એક થોડો બાવા જેવો દાઢું બાઢું હતું. બાવા જેવો લાગતો મને તો. બરાબર. આ પેલા સરપંચ પેલા 3 લંગ નહીં એરિયા હસી લાગે. એટલે તમે એને ઓળખો ખરી? હવે હું મોઢું ભાડું ને મોઢું હા. તો ઓળખી જાઉં. એવું છે એમ? ઓવે, એ આખા બાકી- ગામમાં વખો પડાવે એરિયા પેલા. તો આ બધા 5 લાખની ગ્રાન્ટ વાળી ઈડી ખાઈ જતા હશે. આપણે બધા આપણા જેવા બધા એમને એમ થઈ જાય છે. લૂંટેરા છે. હા એ 3 લૂંટેરા તો છે. તમે તમારા ગામમાં શું સરપંચ ધોન રાખો છો યાર? તો તમારે વળો, તમારે જો ચિંતા ના કરવાની. જે 3 જણા તમારા પૈસા ખાધા ને એને તમે તારે પકડી લઈને આવો અને એને તમારા પૈસા પાછા મળશે, જરૂર મળવાના. સારું સરપંચ વધુ નહીં, હું જવું બરોબર. એ જાઓ. 3 જણા કોઈક લાલચ ચાલીને તો હું આટલે લઈને આવું બરાબર. બરાબર. હા ઠીક છે, હું આવું. હા તો જઈ આવો. હા હું શું કહેતો હતો, આપણે હવે આજે તો ભગવાને આપણે મહેરબાની કરી નથી. 2 હાથ આપણા માથે છે ભગવાનના, બરાબર? તો કાલે કોક હવે કાલે કોક કરશે લ્યા, કોકને કોક મુર્ગો તો આવશે કે નહીં આવે? આવશે. મુર્ગો પકડો, બકરો પકડો, કૂકડો પકડો, પણ આપણે ધંધો બંધ થવો જોઈએ નહીં. વાતની એક વાત ભાઈ. સાચી વાત. સાચી વાત. ધંધો હેડવો જોઈએ ભાઈ. કેમ તમે આટલે બેઠા છો? અમે કોમથી બેઠા, અમે કોક આવે અમારે meeting છે અમારે. કોમથી બેઠા એમ? હા. અરે મારે હું પેલા 3 જણા ગોતું છું. આ ચબૂતરાનું કામ કર્યું હતું હા. તો સેવાનું કામ કરીને દાન કર્યું એટલે સરપંચે મને તો મેક્યા હે. સરપંચે મિલે તમને? હા સરપંચે મેલ્યા. એટલે સરપંચ વળી કે પેલા 3 જણા માણસો બોલે તો આપણે એનો માલવું છે. અમે જ હતા. અલા અમિત બનાવી અમે જ સરપંચ બનાવી. ઉતરામાં તો અમે જ હતા. બાબા ભાઈ. તમે એમ કઈ ના હોય. બાપ ના ના બાપ. શું એનામાં શું હે? એને તો મને ખબર નહીં. સરપંચ કે તમે બોલાવો તો હું રૂબરૂ બધા ચાલુ. તો ચબૂતરું બનાવ્યું તું એ? હા ચબૂતરું બનાવી આપણે હવે અહીંયા. મારી વાત સાંભળો. એમાં એવું હતું કે આ તો નતું કેવું અમારે ભાઈ, આપણે ત્રણેય કર્યું નતું કેવું, પણ આ તો હવે તમે આયા છો બોલતા અને તમારે હેરાન ના થવું પડે. એટલે હાશું હું તમને કહું હા
ભાઈ એ સાબુતરું અમે બનાવ્યું, અમારું નામ અમે નતું આલ્યું, બનાવ્યું અમે ટાઈમ જો આ ફોટો અમારો છે ઉપર અડધો હશે જો ચબૂતરાનો જ છે ખાલી અમે ખાલી પગ આવ્યો છે અમારો હે ને? બરોબર છે ને? હવે હે તમારા પાસે હો. બરાબર એટલે સાબુતરું બનાવવા વાળા અમે ત્રણ, અમે ત્રણ ત્રણ. જણા અમે. હા ચાલો વાંધો નહીં, હું સરપંચ પાસે લઈ ગયો તમારે જેથી ન બોલાવું બરાબર ને? તમે જો મેં આયા હેલો. હા બરોબર તો આવો તો ફટાફટ અરે અમે તરત આવો, ઇનામ લેવા કોણ ના આવે, જલ્દી આવો. ફટાફટ આવજો. જો ભગવાનના તો બે હાથ માથે હતા, બે પગે આયા રા પણ બાપા. આપણે કેવું ઉભા છે, સરપંચે બોલાયા ઇનામ લેવા માટે તો. એટલે તો રાખ્યો કોમ આવી ગયો આજે. હા તે જબરો પગનો ફોટો બતાવો, ક્યાંથી લાયા આવો ફોટો? પાડેલો તમને બેઠા પેલા બેઠા. સરપંચ ભાઈ એનો. અરે સરપંચ પેલા 3 જણા આવે આવી રહ્યા. આવા જો તમ તારે હા આવા જો એ આવી રહ્યા. હું હતાઈ જાઉં, હા સારું હું હતાઈ જાઉં. એ હા. બેઠો સરપંચ સાહેબ બધાનો બેસો બેસો મોસમ બેસો હા, તમે અમને યાદ કર્યા યાદ કર્યા છે તમે ને શું હતું? હા ભાઈ એમ કહેતા હતા કે તમારા ગામમાં પેલું કૂતરું બનાવ્યું છે હા હા સાબુતરું સબૂતરું આપણે આ દોડા ના પડે આપણે ઘરવાળા ના ઓવા ઓવા બનાવે ને હા એટલે કે ત્રણ જણા છે કે બનાવવા વાળા હા એટલે આ 3 જણા આયા છે એટલે તમારે આ 3 જણાને મોટું દોન આપવાનું છે ઈનામ મોટો ઇનામ માલવાનું હા ભાઈ એમ જ ઇનામ લેવા તો આયા છો અમે. ઈનામ તમે ઇનામ લેવાયા છો એમાં કેવું છે, આ ભાઈ અમારે ખૂબ મહેનતું છે, આ ભાઈએ મહેનતું છે, અને હું તો જો ભગવાનનો માણસ છું, એટલે અમારા તૈણાને શું કે અમે દોન કરતા જ ખરા આખા ગામમાં. આજે હમણાં જ દોન કર્યો હમણાં. તો સારું છે ને એટલું તો ભગવાન તમને ના ના સરપંચ હારા માણસ છે આ તો. નાના જેડી તો મસ્ત ભરાય છે ને જેને આ ઓળખી જ છે પૂછો તો. જેને શુકલમાં તો ખબર પડી જાય છે ને હા હા હા, તો અમારા સકલ હારી થઈ રહી છે. સરપંચ સાહેબ હારા છે આપણા ગામના. હવે સરપંચ સાહેબ તમે ઇનામની વાત કરી તો ઇનામ આલો અમને. ઇનામ માલવાનું છે તમે શાંતિ રાખો હા ઇનામ અને બહારથી દિલ્હીથી બોલાયા મોરસું બોલાયા તમારા માટે અમારે સન્માન કરવા હા તમારે દિલ્હીથી છે. દિલ્હીથી મોરચો એ ભગવાન આવા ને આવા દાડા આવી જાય. હવે દિલ્હીથી સાહેબ આયા સાહેબ આ સન્માન દિલ્હીથી કરવા. દિલ્હીથી જ બોલાયા આ દાડો આપણો ઘણો સારો છે આ તો બહુ સારો દાડો. તો અગરબત્તી કરીને હેરાતી જશે એટલે તો લાવો બોલાવો છે જી ભાઈ. એ સાહેબ ક્યાંય છે? સાહેબ ઈ આવે વસમે આવે અહીં આવી ગયા સાહેબ ને બોલાયા જ છે આવી રહે હા હા હમણાં જ આવી તરત હો સાહેબ. તો આવી ગયા તમારા સાહેબ. હે? હા આયા સાહેબ લો. ઓહો છાતીમાં દુખાય હા. શું થયું તમારે? આહાહા. હે? તડકો ફૂલ પડે છે. છાતી દુખે ઓવે. સરપંચ 108 ને ફોન કરો ભાઈ છાતી દુખે અને ભાઈ તમારે શું થયું? એટલે ફોન 108 ને ફોન કરવો પડશે એટલે મને તો તરસ લાગી છે. ઓહો તમારા માટે તો આપણે વોચ મંગાવીએ હો. તમને મને ખૂબ તડકો અરે ખૂબ પડે છે. સરપંચ, ઓય માટે તો એસી બંધાવવી પડશે આપણે એસી મુકાવી હવે પડશે. લાવી દઈશું એસી લાવી દઈશું સરપંચ સાહેબ મારે તડકો પડે મને જવા દો મારે અરે બેહો તો તમારે હજી ઇનામ લેવાનું છે બાકી બેહો બેહો ભાઈ બેહો સાહેબ આવો બેહો સરપંચ બેહો મારા હાથે આલું ઇનામ કે તમે આલશો? તમે હાલો ને, તમે મોટા સાહેબ આવ્યા છો ને ઓય આરે આયા જ હતા. આ રે ને આ 1.5 ફૂટ્યો, આ ઠેપટ અને આ બાવો આ મને લૂંટી ગયા છે. આજે ને હા અરે ત્રણે અરે આ જ હતા. તો એને તો હાલવું તો પડશે હા તમે હવે તમારા ગામના તમે સરપંચો સજા કરો ને મારા પૈસા પાછા લાવો. આયા ભાઈ કેમ કૂકવા કરી એમ એ ભાઈને કૂકવા કરવાનું કારણ છે ભાઈ શું હતું? ભાઈ રાહુલભાઈ આ 3 માણસ જ છે ને અરે આ ઉભા રહો, ઉભા. તમે મને નહીં ઓળખતા? ના ભાઈ હું તો કોણ છે આ ભાઈ નહીં કોણ છો ભાઈ? તને ઓળખતો. તમે મને ચાલ જોયા છે ભાડા હમણાં તો જબર કહેતા મો સરપંચ ભાઈ, આ ગામનો સરપંચ ભાઈ તમારા કને હાથ છે આ રહ્યો હે તો એ તો ગાલી દો તમે તારે આલુ હા આ રહ્યો ચોકીદાર હતો અને આ ભાજેલો અને આ સરપંચ બન્યા હતા. તમારો વ્યવહાર વાહ વાહ સરપંચ વાહ. ભાઈ રાહુલભાઈ તમારા પાસે કેટલા રૂપિયા લોકો પડાયા હતા? 16,000 રૂપિયા. 16,000 રૂપિયા ઓવે. ભાઈ એમને 16,000 રૂપિયા લાવવાનો સરપંચ હા? 16,000 રૂપિયા લાવો તમે હેડો તો જે આ હોય જાની વાત કરે. 200 રૂપિયા વધ્યા. હે આ 16,000 રૂપિયા તમારા. 80 રૂપિયા બીજા ચોઈ છે. બીજા સરપંચ સાચું તો તમારી જોગન વપરાઈ વપરાઈ ગયા.
પૂછો શેમાં વપરાણા પૂછો સરપંચ. તમે લાવ્યું શું? વાહ વાહ સરપંચ જોરદાર આઈડિયા લાવ્યો બાકી શેતરવાના ધંધા તો તમારથી શીખવા પડ્યો સરપંચે તો માગી તે ભાઈ કોને ઓછી આઈડિયા કોને ઓછી આઈડિયા નહીં લાવી મકોડા ભાજી ના છે પગે ભાજી ના છે હા એક્ટિંગ કેવી કરતો હતો જબ્બર હવે ઢાઢું બાઢું તો પાવો કોક દુકાને લાયા છો તો ભાઈ આપણે કઈ મૂકી ટાઢી બોટલો પીવાની આલો તો પછી આગળના પૈસા બાકી રહી હે આગળના પૈસા બાકી રહી કેટલા છે 9,000 રૂપિયા એટલે હું આલુ લો પકડજો 9,000 રૂપિયા આપણું નોમું જેટલું સડી ગયું છે ને 9,000 રૂપિયા શું છે આમાં? મોઢા ઉપર માર ભાઈ મોઢા ઉપર માર હાલદી હાલદી લે જો આ 500 ની છે ને આ 9,000 આલો પડે 9,000 હવે ઊંચો અવાજ કરવાનો નહીં. નહીં અને બોટલો આવા દોડો ફટોફટ ટાઈમ નહીં આપણે જો હું કેવું ભાઈ સાચી વાત છે. આ તો 9 ને કોઈ 10 માગ્યા તો આલી દો આપણે હાલવા 1,000 રૂપિયા વધારે ના પછી જવા તો જુઓ લા એટલા આપણે શું વધશે પછી અહીં એ વાત સાચી છે ને પાછી આપણે જુઓ ને ભાઈ ઓવા ચાલશે ભાઈ તમે શાંતિ રાખો અને તમારા પૈસા હોય તમે શાંતિ રાખે એ હું તમને પાછા આલી દઉં અને એને તો હું દોડો કરી નાખું બરાબર નો. તમે શાંતિ રાખો, તમારા પૈસા છે ને એ મારા ઘરના હું આપું છું, બરાબર છે? વાહ સરપંચ વાહ. લ્યો તમારા કેટલા પૈસા હતા 16,000. તો તમે લ્યો ગણી લ્યો પાકા. અને એને તો મારા મેટરમાં હું એને દોડો કરી નાખું બરાબર નો, બરાબર છે? મને તો કહેતો અમારા સરપંચ હારા છે બરોબર દરેક ગામમાં આવા સરપંચ હોવા જોઈએ. ભાઈ તમે પૈસા પર પછી 16,000 મળી ગયા તમે ત્યાં વગી દોડો કરજો. અરે વગે શું હમણાં હું એને પેશનનો છોડ ઉપડાવું, તમે પેલો છોકરી ખદાવું એને દોડો કરી તમારા નાખું. પૈસા મળી ગયા ભાઈ ભાઈ તમે હવે ઘેર જો તમે તો અમે હવે તમે ભરો, તમારું કામ છે એ માટી બીજી નાખી દો, હજી તમારે પેલો છોડ કરી નાખવાનો. અરે સરપંચ સાહેબ ભૂલ થઈ જવા હા, તમારે- ઓ સરપંચ હા, સાહેબ ભૂલ તો અહીંયા તમારે થોડી સ્વીકારવી પડશે. તમે વારે વખતે કોઈ કુદાડો આવું ના કરો, ગામમાં એવું આવું કુદાડો ખોટું ના કરો. બરોબર છે બરોબર છે. ગામે કુદાડો આવું કુદાડો ભરવાડ ના કરો. સરપંચ બની કોઈ અમારા રીતિને કુદાડો આવો નહીં, હેડો. ઓ સરપંચ સાહેબ જવા દો ને ભૂલ થઈ ગઈ ના ના, આ તમારે એક જણે રેત ઉપાડવાની છે, પકડો તું દોરીઓ. અને ભાઈ તમારે 1.5 ફૂટિયા તમારે સરપંચ સાહેબ હું ઘરનો હું તમે ઘરના નહીં આપણે ઘરના થઈને ગામના થઈને આવું કરો અરે ભાઈ 1.5 ફૂટિયા તારે તો ખાલી આવના પાયામ તું કપડે સમાઈ ગઈ. અને તમને લો આ પકડો, તારે પાવડો પકડો અને ભાઈ તારે પાયો ખણવાનો. અને જેટલા દાડા કોમ પૂરું ના થાય એટલા દાડા તમારે ઊંડો પૂરો કરીને આવવો પડશે. એ હારું હેડો સાહેબ એ ભાઈ ઉભો થાય હેડો એટલે લાગી જાવ ફટાફટ કોમે, નકર રોટલા ફોજ ના મળે. ના નથી પાડ્યા ગટુ જોડે ના આવતો ગટુના મને ખબર તો ના લોત. નકા ગામમાં તમે કાલ દાડે ખોટું ના કરો કોઈનું, ખબર છે? ઓછું પર લે